આજ રોજ આંબનગઢ પ્રાથમિક શાળા આમ તો ત્રિવેણી સંગમ કહેવાય આ કાર્યક્રમ. રમેશભાઈ કાછુંદાનો વિદાય સમારંભ, ગામ લોકોના દાતાઓનું સન્માન. તો એ પ્રસંગે ઉપસ્થિત માળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બાલુભાઈ બલગરિયા, શૈક્ષિક સંઘના પ્રમુખ અને મારા મિત્ર જયદીપભાઈ ડોડિયા, બીઆરસી જોશીભાઈ, સીઆરસી ચુડાસમાભાઈ, પે સેન્ટરના આચાર્ય બાપુ, તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, એસએફસીના અધ્યક્ષ, તમામ સ્ટાફગણ અને વાલા મારા ભૂલકાઓ, આજ રોજ વિદાય સમારંભ જે એ પ્રસંગ તો અમારા માટે બઢતી અને બદલી અને નિવૃત્તિ નોકરીનો એક ભાગ છે. એટલે રોજ અમે આ કાર્યક્રમમાં પ્રમુખના નાતે બધે ગામમાં જતા હોય. આજે જે કાસુંદ્રા સાહેબની 36 વર્ષની સેવા કે જેણે સાહેબ આખી જિંદગી 2 વર્ષ બાબરા બાદ કરતા જેણે આંબનગઢ પ્રાથમિક શાળામાં એનું જીવન ન્યોસવાર કરી દીધું હોય. એટલે આવા શિક્ષકનો જ્યારે વિદાય સમારંભ હોય ને ત્યારે માં સરસ્વતી પાસે આપણે એનો હવે પછીનું જીવનકાળ સારું અને સુખમય પસાર થાય એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરતા હોય. પરંતુ વિશેષ આજે આંબનગઢ ગામમાં જે અમને જોવા મળ્યું કે ગામ તરફથી એટલો બધો સહકાર. મારે ભૂતપૂર્વ શિક્ષક શ્રી દાદાનું શું નામ, જટાશંકર બાપાને યાદ કરવા પડે. કારણ કે શિક્ષણ વસ્તુ એવી છે સાહેબ કે આજે કામ કરો અને 30 વર્ષે દેખાય, 25 વર્ષે દેખાય. એટલે 1965માં જટાશંકરભાઈ અને એવા ગુરુજનોએ જે બીજ વાવ્યા અને એ બીજના અનુસંધાને સાહેબે જ્યારે આ વિકાસ જ્યારે સન્માનનો કાર્યક્રમ હાલતો હતો ને ત્યારે અમે જોતા હતા કે આ ગામના સરકારી કર્મચારી પણ એટલા, ઉદ્યોગપતિ એટલા, બહારના બિઝનેસમાં એટલા. તો આજે સાહેબ એને 40 વર્ષ પહેલા બીજ વાવ્યા હોય ને ત્યારે આ શિક્ષણ દેખાય. મારું ગામ વડિયા, ત્યારે જટાશંકરભાઈ કદાચ ઓળખતા છે, અમારે એક રમેશભાઈ જોશી હતા અને સારો એક શિક્ષક જો ઉત્સાહી મળે અને ભેરું ગામ લોકો જો મદદ કરે, શિક્ષણ વસ્તુ એક સિક્કાની 2 બાજુ છે. જો તમે શિક્ષકને સહકાર આપો, એના કામની કદર કરો તો સાહેબ આજે જે આ પ્રાઇવેટના જે માર્કેટિંગના માસણા જે ખુલ્યા છે ને એમાં બાળકે જવાની જરૂર નથી. પ્રાઇવેટ શાળામાં તો સાહેબ માર્કેટિંગ છે માત્ર. ત્યાં કોઈ સારો શિક્ષક નથી. કોલેજ કરેલ છોકરી છોકરાઓ 5-7 હજારમાં નોકરી કરતા હોય. આપણા બાળકોને શું ભણાવી દેવાના? ત્યારે ગુજરાત સરકારમાં આપણી પ્રાથમિક શાળાઓમાં એવા ટેલેન્ટ શિક્ષકો કે જે ટેટ-ટાટ પાસ કરીને આવ્યા હોય, આવા શિક્ષકો પાસે આપણા બાળકોને સહકાર આપી અને અહીંયા ભણાવવા જોઈએ, પ્રાઇવેટ સ્કૂલમાં ન મોકલવા જોઈએ એવી મારી ગામ લોકોને સલાહ.
વિશેષ સમય નહીં લેતા આ ગામ લોકોનો જે તમારું સન્માન કર્યું, રાજેશભાઈ જેવા ગામના જ વિદ્યાર્થી અને ગામમાં જ આચાર્ય હોય એવા ભાગ્ય એ ભાગશાળી માણસ કહેવાય કે જ્યાં આપણે ભણતા હોય અને ત્યાં પણ પાછા આચાર્ય આપણે બનીએ. એટલે આવી જો ભગવાનની કૃપા હોય ગામ ઉપર, ત્યારે આપણે સાથે મળી ગામ લોકો અને સ્ટાફગણ, અહીંનો તમામ સ્ટાફ સાહેબ એટલો ઉત્સાહી હોય અને કામ કરતા હોય ને તો જ ગામ લોકો મદદ કરે. બાકી તો અમારે તો 68 ગામ, એમાં ઘણા બધા અનુભવ હોય કે ગામ લોકોના પ્રશ્નો હોય, વાલીઓ શિક્ષકોના હોય, પરંતુ જો આવું સુમેળભર્યું વાતાવરણ હોય ગામનું અને શિક્ષકોનું સાથે મળીને કરે તો આ ભવિષ્યને કોઈ રોકી ના શકે છે. એટલે આપણે વધારે સમય નહીં લેતા આવું ને આવું સંકલન જાળવી સ્ટાફગણ અને વાલીગણ બે મળી અને ભારતનું ભવિષ્ય જે છે એનો વિકાસ કરીએ. અને રમેશભાઈ કાસુંદ્રા અને એનો પરિવાર નિવૃત્તિમાં હવે સુખમય, શાંતિમય અને પસાર કરે અને 36 વર્ષ જેણે યોગદાન આપ્યું હોય એ હજી પણ તમારી સાથે જ રહેશે. રમેશભાઈને પણ અમારી ભલામણ કે હજી જ્યારે આ શાળાના શિક્ષકોને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે તમે હજી તમારો સહકાર આપજો અને એનું જીવન સુખ અને શાંતિમય પસાર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.